બનાસકાંઠાના પાલનપુરમાંથી પશુઓને કતલખાને લઈ જતી 6 આઈસર ટ્રકને જીવદયા પ્રેમી અને પોલીસે ઝડપી પાડી છે। જીવદયા પ્રેમીઓએ આપેલી માહિતીના અનુસંધાને પાલનપુર તાલુકા પોલીસે મોડી રાત્રે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। આ પેટ્રોલિંગ દરમિયાન તાલુકા પોલીસે પશુઓને ભરીને આવતી 6 ટ્રકોને ઝડપી પાડી હતી। પોલીસે ઝડપી પાડેલી 6 ટ્રકોમાં તપાસ કરતા આશરે 90 ભેંસો મળી આવી હતી। ત્યારે આ તમામ પશુઓને જીવદયા પ્રેમીઓ અને પોલીસ દ્વારા કાંટ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવી હતી અને ટ્રકોના 6 ડ્રાઈવરોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લો આમ તો રાજસ્થાની સરહદી વિસ્તાર આવેલો હોવાના કારણે કરીને વારંવારથી ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી થતી હોય છે, પણ અનેકવાર જીવદયા પ્રેમી કાર્યકર્તા અને પોલીસની સતર્કતાના કારણે આવી રીતે ગેરકાયદેસર હેરાફેરી થતા પશુઓને પોલીસ અને જીવદયા કાર્યકર્તાઓ બંને સાથે મળી અને કતલખાને જતા રોકી અને ત્યાં બચાવી અને કાંટ પાંજરાપોળ ખાતે લાવતા હોય છે। જ્યારે આજની તારીખે વહેલી સવારે પાલનપુર તાલુકા પોલીસ મથક અદની વિસ્તારની અંદરથી 6 ભેંસ ભરેલી ટ્રકો એટલે અંદાજિત તેની અંદર 100 જેટલા ભેંસો હતા જે કતલખાને જવા માટે હતા, જે રાજસ્થાનથી નીકળી અને અમદાવાદ તરફ તેને પોલીસની સતર્કતા અને જીવદયા કાર્યકર્તા તે પહોંચી જતા તેને તમામ જીવોને બચાવી હાલ રાજપુર ડીસા પાંજરાપોળ કાંટ વિભાગ મુકામે લાવેલા છે। બનાસકાંઠા જિલ્લો એ સરહદી વિસ્તાર છે અને સરહદી વિસ્તાર હોવાના કારણે ડીસામાં અને ડીસાની આજુબાજુના સેન્ટરોમાંથી કતલખાને અહીંના જે આપણી માઇનોરિટી કોમ છે એ જીવોને ચોરી કરીને અથવા આપણે ગામડાઓમાંથી જે તે રીતે પશુઓ મેળવી અને કતલખાને પહોંચાડતા હોય છે અને આ મારા જાણવા પ્રમાણે રોજની 25 થી 30 ગાડીઓ અહીંયા આપણે બનાસકાંઠા સરહદમાંથી રાજસ્થાન બાજુ પસાર થાય છે, પણ એમાં જીવદયા કાર્યકરો અને પોલીસ ઘણીવાર સતર્કતા દાખવતી હોય છે અને એ દરમિયાન ઘણા જીવો બચાવવાની કામગીરી થતી હોય છે। તો આજ રોજ એ દરમિયાન વહેલી સવારે પાલનપુર તાલુકા પોલીસ અને જીવદયા કાર્યકરોને માહિતી મળતા 6 જેટલી મોટી આઈસર ગાડીઓ ભેંસો ભરી અને કતલખાને જઈ રહી હતી। એ દરમિયાન એમને બાતમી મળતા રોકાવેલી અને એ ગાડીઓ જોતા જે રીતે ભેંસો ખીચોખીચ થપ્પીઓ મારીને ભરવામાં આવેલી હતી અને કતલખાને લઈ જવાઈ રહી હતી એ રોકાઈ અને એને કબજો કરી અને પોલીસે એની FIR નોંધી અને એ માલ આજરોજ ડીસા પાંજરાપોળ ખાતે કાંટ મુકામે મોકલી આપેલ છે અને એ આજે સંસ્થાના લાલન પાલન નીચે સહાય લઈ રહ્યું છે।